હેલો ગાઈસ, તો આજનો બ્લોગ આપણે બપોરે સ્ટાર્ટ કર્યો છે। તો આજે જમવામાં છે ને સરસ મજાનું ફૂલ મેનુ બનાવી નાખ્યું છે। દાળ ભાત શાક રોટી, આજે બટેટાનું શાક બનાવ્યું છે। થોડી કેરી હતી તો કેરી સમારી છે અને ઠંડી ઠંડી પ્યારી પ્યારી છાશ તો આપણી હોય જ। અને સાહેબ આજે ઘરે હતા તો મેં કીધું ચાલ આજે તો છે ને સાથે જમવાનું છે ને એટલે મસ્ત મજાનું બધું ફૂલ મેનુ બનાવી નાખીએ। અને પછી થોડીક વાર સૂઈ ગયા ને ફ્રેન્ડ્સ, તો રુદ્ર જો એને પપ્પાને સૂવા નહોતો દેતો, તો મેં પપ્પા સૂઈ ગયા અને હું ફોનમાં જોતી હતી ને તો આવ્યો મારી પાસે કે મમ્મા મારે સૂવું નથી। તો મેં કીધું ચાલ આપણે નીચે જતા રહીએ, તાર પપ્પાને તું ઉઠાડીશ તો એને નહીં સુવા દે, એટલા માટે અમે નીચે આવ્યા। તો અહીંયા જો નીચે આવીને સરસ મજાનો રમકડે રમવા માંડ્યો હતો। અને પછી મેં કીધું ચાલ આપણે અત્યારે રમકડે નથી રમવું, હું અહીંયા તને હોમવર્ક કરાવું, તારું હોમવર્ક તો પતાવી દઈએ, પપ્પા જાગે ને ત્યાં આપણે હોમવર્ક કરી નાખ્યું અને સરપ્રાઈઝ આપી કે પપ્પાને કહેજે કે આજે મેં હોમવર્ક કરી નાખ્યું। પણ એટલો તોબા રુદ્ર બપોરે સૂવે નહીં ને તે દિવસે મારી પથારી ફરી જાય ફ્રેન્ડ્સ। પછી તો મારું માઇન્ડ એટલું ડિસ્ટર્બ થઈ ગયું હતું ને આજે, એટલે મેં સાહેબને કીધું ચલો આજે તમે છે ને મને છે ને કંઈક બહાર આટો મારવા લઈ જાઓ। તો મસ્ત મજાના રેડી થઈને અમે છે ને હું રુદ્રને સાહેબને મેં આટો મારવા જતા રહ્યા। અને મોસમની વાત કરું ને તો બહુ મસ્ત મોસમ હતું અને મજા આવી ગઈ, ઠંડો ઠંડો પવન હતો અને સીધા આવી ગયા અમે સોડા પીવા માટે। હું જ્યારે સોડા પીવું ને ફ્રેન્ડ્સ ત્યારે મારે ઓલ ટાઈમ વ્હાઈટ મસાલા જોઈએ, તો આજે તો છે ને મેં ઓરેન્જ લઈ લીધી છે। મેં કીધું આજે મારે છે ને અલગ સોડા પીવી છે અને રુદ્રનું અને મારું ફિક્સ જોઈએ, રુદ્ર માજા પીવે અને આપણે છે ને વ્હાઈટ મસાલા પીએ। તો છે ને પછી અમે જતા રહ્યા સાહેબના ફ્રેન્ડના ઘરે। તો રુદ્ર સરસ મજાનું જો અહીંયા ડ્રોઈંગ કરતો હતો। તો કાંઈ નહીં, મારો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ, બાય ફ્રેન્ડ્સ।